નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આઈએમડીનું રેડ એલર્ટ જાહેર, 31 તારીખ પહેલા કરી લેજો આ 5 મોટા કામો, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વના સમાચાર, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, ગેસ સિલિન્ડર થશે હવે સસ્તો, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો હપ્તો જાહેર, મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય, પશુ વીમા યોજનાની શરૂઆત, ખેડૂતોના દેવા માફ થશે, જનધન ખાતા ધારકો આપે ધ્યાન અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા એટલે કે હવામાન સમાચાર વિશે વાત કરીએ તો દરિયાઈ કાંઠે ફૂંકાશે જોરદાર પવન, કડકડતી ઠંડીમાં 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ આપ્યું છે રેડ એલર્ટ। દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે। જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે મેદાની વિસ્તારોમાં ઓછા દબાણના વિસ્તારની અંદર અસર જોવા મળી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વાદળો તેમજ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું છે એ મિત્રો સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। માછીમારોને 16 ડિસેમ્બરે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના રોજ ખાસ મિત્રો જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી, જેમના કારણે આગામી 3 થી 4 દિવસ સુધી દરિયાઈ કાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના છે એ મિત્રો હવામાન વિભાગે જાહેર કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024 પહેલા 5 મહત્વપૂર્ણ કામ કરી લેજો, જેમની અંદર 31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેજો। મિત્રો, આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે। એક્ટિવ હશે તો જ તમે આવનારા દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ લઈ શકો છો। એટલા માટે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું રાશન કાર્ડનું તો 31 ડિસેમ્બર 2024 પહેલાં છે એ મિત્રો કેવાયસી પ્રક્રિયા છે પૂર્ણ કરાવી લેજો। ત્યાર પછી આગળ જોઈએ તો તમે આધાર કાર્ડની અંદર મફત સુધારો કરવા માંગો છો તો એમની અંદર છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। પહેલાં તો મિત્રો છેલ્લી તારીખ આધાર કાર્ડમાં સુધારવા માટેની 14 ડિસેમ્બર 2024 હતી। હવે જો તમે તમારું આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માંગો છો તો તમે 25 જૂન 2025ના સમયગાળા દરમિયાન છે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો। હાલ તો મિત્રો ત્યાર પછી જો વધુ માહિતી મેળવીએ તો ગેસ ધારકો છે એટલે કે જે એલપીજી ગેસ સિલિન્ડર છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો જો વાત કરીએ તો કે જે ગેસ ધારકો છે એમને ઈ કેવાયસી બાકી હોય અને સબસિડી ના મળતી હોય તો તરત જ તમે મિત્રો આ કાર્ય પૂર્ણ કરી લેજો। એટલે કે તમારું જૂનું કનેક્શન છે એટલે કે વર્ષ 2019 પહેલાંનું કનેક્શન છે અને એમનું ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે તમે એનું પણ કેવાયસી છે એ કરાવી લેજો, નહીંતર તમને એમની અંદર સબસિડી મળતી બંધ થઈ શકે છે। ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે। 31 ડિસેમ્બર પહેલાં જૂના ગેસ કનેક્શન છે એમનું કેવાયસી પણ તમે વહેલી તકે કરાવી લેજો। ત્યાર પછી મિત્રો પેન્શન ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ માહિતી કે જીવન પ્રમાણપત્ર છે એ પણ 31 ડિસેમ્બર પહેલાં તમે મેળવી લેજો અને સબમિટ કરાવી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને પેન્શન છે એ મળતું રહે। ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર પીએમ કિસાન યોજનાના 19મો હપ્તો એટલે કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર આવવાનો છે, પરંતુ હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર આઈડી કાર્ડ છે એ ખેડૂત કાર્ડ છે એ કઢાવવું પડશે। તો વહેલી તકે તમે કઢાવી લેજો, જેથી કરીને તમને આવનારા 19મો 2000 રૂપિયાનો હપ્તો છે એ મળી જાય, એટલે કે બેંક ખાતાની અંદર 2000 રૂપિયા છે એ જમા થઈ જાય। તો 31 તારીખ પહેલાં તમે આ કાર્ય છે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રજિસ્ટર છે એ મિત્રો તમારું નામ છે નોંધાવી લેજો। ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો નવા મહિના એટલે કે ડિસેમ્બર મહિનો શરૂ છે અને ડિસેમ્બર મહિનાની અંદર 10 ફેરફાર છે એ શરૂ થઈ ગયા છે। એમના ઉપર નજર કરી લઈએ તો એમની અંદર સૌથી પહેલાં રાશન કાર્ડને લઈને નિયમ છે એ જાહેર થયો છે।
એટલે કે મિત્રો જ્યારે તમે રાશન લેવા જશો, અનાજ લેવા જશો, ત્યારે તમારે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર છે એ પણ ફરજિયાતપણે લઈ જવાનો રહેશે. અને યોગ્ય વ્યક્તિને રાશન મળે એટલા માટે ફિંગરપ્રિન્ટ છે એ પણ તમારે આપવાની રહેશે. ડિસેમ્બર મહિના પછી ફરજિયાત કરવામાં આવ્યું છે આ સિસ્ટમ, જેથી કરીને છેતરપિંડી ન થાય અને યોગ્ય વ્યક્તિને રાશન એટલે કે અનાજ છે એ મળી શકે. તો રાશન કાર્ડની અંદર નવો નિયમ છે એ ડિસેમ્બર મહિનાથી જ લાગુ થઈ ગયેલો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મુખ્યમંત્રીનો બીજો નિર્ણય છે એમના વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળ છે એ ઊંચું લાવવાનો પ્રયાસ હંમેશા રાજ્ય સરકારનો હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 31 તારીખ પહેલાં પતાવી દેજો આ કામ. તેમના વિશે જો વધુ માહિતી મેળવીએ તો જો તમે આધાર કાર્ડની અંદર મફતમાં સુધારો કરવા માગો છો અને એમની છેલ્લી તારીખ મિત્રો પહેલાં 14 ડિસેમ્બર 2024 હતી. જોકે મિત્રો સરકારે આ તારીખને ફરી એકવાર લંબાવી છે, એટલે કે 14 જૂન 2025 સુધીમાં તમામ આધાર કાર્ડ ધારકો છે એ પોતાના આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે એ સુધારો કરી શકે છે. તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે કે જે અંતિમ 14 ડિસેમ્બર તારીખ હતી એ તારીખ હાલ મિત્રો કેન્દ્ર સરકારે ફરી એકવાર તારીખ લંબાવી છે. UIDAI પોતાના નિયમ છે આ ખાસ મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાની સિસ્ટમ છે એમાં સમયગાળો આપ્યો છે. તો રાહતભર્યા સમાચાર છે આધાર કાર્ડ ધારકો માટે. મિત્રો ત્યાર પછી જો વધુ માહિતી મેળવે તો જો તમારી પાસે ગેસ કનેક્શન છે અને જૂનું કનેક્શન છે એટલે કે વર્ષ 2019 પહેલાંનું કનેક્શન છે ને એનું KYC કરવાનું બાકી હોય તો તમે વહેલી તકે કરાવી લેજો, જેથી મિત્રો કોઈ કાર્ય તમારા અટકે નહીં અને તમને સબસિડી છે એ મળતી રહે. તો મિત્રો જે તમારી પાસે અત્યારે જે ઉજ્જવલા યોજનાનું કનેક્શન હોય અથવા તો જે તમારી પાસે જૂનું કનેક્શન હોય એટલે કે હંમેશા રાશન કાર્ડ ધારકો માટે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પુરાવા તરીકે છે રાશન કાર્ડ આપવામાં આવતું હોય છે. પરંતુ જો મિત્રો તમે હજુ સુધી જે ગેસ કનેક્શન તમે મેળવી રહ્યા છો, સિલિન્ડર મેળવી રહ્યો છો, એમાં તમે હજુ સુધી KYC પ્રક્રિયા પૂરી કરી નથી તો તમે એ પ્રક્રિયા પૂરી કરી શકો છો. તમારે સૌપ્રથમ જે ગેસ એજન્સી હોય છે, જે એના ડીલરો હોય છે ત્યાં તમારે જવાનું છે. ત્યારે તમે જેનું ગેસ કનેક્શનમાં જેનું નામ હોય એ વ્યક્તિ રૂબરૂ જોશે અને એમનું આધાર કાર્ડ છે સાથે મિત્રો મોબાઈલ નંબર હોય તો પણ ચાલશે. તો આ તમામ ડોક્યુમેન્ટ લઈને તમે છે મિત્રો KYC વેરિફિકેશન કરાવી શકો છો. તો ગેસ સિલિન્ડરને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા RTO સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એવા માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ અથવા તો પરીક્ષા આપવા જાશો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યાર પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો આપવામાં આવતું હતું. પરંતુ હવે જે ગુજરાત સરકારે RTOની અંદર આ સિસ્ટમની અંદર વધારો કર્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જાઓ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા જવાબ આપશો તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળે જશે. તો મિત્રો જે વાહન ચાલકો છે, જે ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માગતા હોય એવા નાગરિકો છે એમના માટે અત્યારે ગુજરાત સરકાર સાથે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાહતભર્યો નિર્ણય છે અત્યારે સાબિત થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. એમાં ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો જે ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે મફત સાયકલ યોજનાનો લાભ લેવા માટે શાળાઓને
ફક્ત તમે ડોક્યુમેન્ટ આપી દેશો તો પણ તમને સાયકલ મળશે, એટલે કે વિદ્યાર્થીઓને સાયકલ મળશે. જ્યારે ગુજરાત સરકારે જે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજનાની 2024માં જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળા આવવા જવા માટે સરળતા રહે અને સુવિધા મળે. જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ મેળવી શકે છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી અને ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યો છે. જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે પાન માવા જ ન ખાવા જોઈએ એવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ પાન માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકવું પડશે. હાલ એ નિયમ પણ અત્યારે લાગુ કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, સ્વચ્છ ભારત બનવાનો અત્યારે અભિગમ છે, અત્યારે ચાલુ હોય એવા સમાચાર મળે રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે. એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા અને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવાની હશે તેથી મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. આ સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે તો તે દિવસે તે જ વેપારીએ અલગ કોઈ વ્યક્તિ હશે એમને ખાસ કરીને મિત્રો, જો કોઈ તમે જો રાશન કાર્ડની દુકાને જાઓ છો રાશન લેવા અને જે રાશન કાર્ડની દુકાન ચલાવનાર જે વ્યક્તિ છે એ ગેરહાજર હોય, એટલે કે કંઈ બહાર ગયા હોય, તો એમની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે. અને મિત્રો, ચાર્જ સોંપવામાં આવે તો જે વ્યક્તિ ચાર્જ લેશે, એટલે કે જે વ્યક્તિ જે દુકાનદારની જગ્યાએ બેસશે, તો એમની પણ તમામ વિગતો છે એ મામલતદાર કચેરીએ જાહેર કરવાની રહેશે. તો રાશન કાર્ડ ધારકોને જે અપૂરતું અનાજ મળતું હતું, જે ગેરનીતિનો સામનો કરવો પડી રહ્યા હતા જે રાશન કાર્ડ ધારકોને, તો એમના માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમના કારણે ગુજરાતના જો રાશન કાર્ડ ધારકો છે એમને પૂરતું અનાજ મળી શકે. તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોની આવકની વાતો વચ્ચે હાલ મિત્રો વાસ્તવિકતા અલગ હોય એવા અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો. તેમના વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોની માસિક આવક વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,631 રૂપિયા છે, જ્યારે કર્ણાટકના ખેડૂતોની મહિનાની આવક 13,000 રૂપિયા છે. ઉત્તરાખંડના જે ખેડૂત મિત્રો છે એમની મહિનાની આવક 13,000. કેરળના જે ખેડૂત મિત્રો છે એમની મહિનાની આવક 17,000. મિઝોરમના ખેડૂત મિત્રોની આવક છે એ 17,900 રૂપિયા છે. કાશ્મીરના ખેડૂત મિત્રોની મહિનાની આવક 18,000 છે. અરુણાચલ પ્રદેશના ખેડૂત મિત્રોની આવક 19,000, જ્યારે હરિયાણાના ખેડૂત મિત્રોની આવક છે 22,000 છે. પંજાબના ખેડૂત મિત્રોની આવક છે એ 26,000 છે, જ્યારે મેઘાલયના ખેડૂત મિત્રોની આવક છે એ મહિનાની 29,000 રૂપિયા છે. મિત્રો, જો વાત કરીએ તો જ્યારે કૃષિ મંત્રાલયે આ લોકસભામાં વાતનો સ્વીકાર કર્યો કે હાલ ગુજરાતના ખેડૂતોની આવક છે એ મિત્રો મહિનાની હાલ સૌથી ઓછી છે અને ગુજરાતમાં 11મા ક્રમે આવે છે. ખાસ કરીને મિત્રો, ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલય જેવા રાજ્યો છે ત્યાં ખેડૂતોની માસિક આવક અત્યારે 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. તો મિત્રો, તમારું શું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તો ગુજરાતના ખેડૂતોની આવક વધે, ખેડૂતોને પૂરતો ભાવ મળે પાકનો, તો પણ ગુજરાતના ખેડૂતો છે એ મિત્રો તેમની મહિનાની આવક છે એમાં વધારો કરી શકે. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 2,000 રૂપિયાનો હપ્તાને લઈને મહત્વના સમાચાર. દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાસ મિત્રો 2,000ના હપ્તાને લઈને ખાસ કરીને અત્યાર સુધી 2 હપ્તા આપ્યા છે. હવે સરકાર આ કારોબારી વર્ષ 2025ને લઈને મહત્વના સમાચાર છે, પરંતુ 5 ઓક્ટોબર
2024ના રોજ ખેડૂતોના ખાતામાં તો મિત્રો 18મો હપ્તો જમા થયો છે. હવે એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોને આગામી હપ્તો છે એટલે કે 19મો હપ્તો મળશે. આ સિવાય ઘણા બધા ખેડૂતો છે એનું એવું કહેવું છે કે આવનારા બજેટ એટલે કે 2024-25ના બજેટ અંતર્ગત મિત્રો જે રકમ હતી એ આ 2000 રૂપિયાના હપ્તાની બદલે ખેડૂતોને છે 4000 રૂપિયાનો હપ્તો મળી શકે. મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને ખરેખર 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયાનો હપ્તો છે એ દર 4 મહિનાના અંતરે મળવો જોઈએ કે ના મળવો જોઈએ, એ પણ તમે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, તલ, સોયાબીન, મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4400 ક્વિન્ટલ આવક થઈ, જેના એક મણના ખેડૂતોને ભાવ 1150 લઈને 1500 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને 870 રૂપિયાથી લઈને 1225 રૂપિયા તેમજ ઝીણી મગફળીના ભાવ 900થી લઈને 1200 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી. હાલમાં આ મર્યાદા 1,60,000 રૂપિયા છે. 1,60,000 રૂપિયા છે. હાલમાં RBI તેમના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે રેપો રેટ 6.5% જ રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટર મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર. ખાસ કરીને મિત્રો મહત્વના સમાચાર એ છે કે PM મોદીએ આપી છે મહિલાઓને મોટી ભેટ. દર 7,000 રૂપિયાની સહાય મળશે દરેક મહિલાઓને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશભરના 18થી 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે કામ કરવા માટે તાલીમ આપવામાં આવશે. તેમને પ્રથમ હપ્તો 7,000 રૂપિયાનો, આ અંતર્ગત મિત્રો બીજો હપ્તો છે એ 6,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 5,000 રૂપિયાનું માસિક આ સેપરેટ એટલે કે મિત્રો દર મહિને અલગ અલગ રકમ છે મળવાપાત્ર રહેશે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને નાણાકીય ખાસ સેવાઓ છે પૂરી પાડવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુ વીમા સહાય યોજના લઈને સરકારની આ નવી સ્કીમથી ગુજરાતના પશુપાલકોને થશે ફાયદો. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર 100 રૂપિયા પ્રીમિયમ જ ચૂકવીને પોતાના પશુઓનું વીમા કવચ મેળવી શકે છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર ચાલુ વર્ષે 23 કરોડ રૂપિયાનો બજેટ છે એ ફાળવ્યું છે. પશુના મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે શુભ આશ્રયથી રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો થયો વધારો. તે સાથે નવો ભાવ 71,500 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,000 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ છે એ 78,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,000 રૂપિયા છે. તેમજ ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો નવો ભાવ છે એ 92,100 રૂપિયા પહોંચ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જે વાહન ચાલકો છે એ ચેતજો. ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો તમારી ખેર નથી. ગુજરાત સરકાર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી છે આપી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ મિત્રો તમને જણાવી દઈએ તો આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર જે શહેરી વિસ્તાર હોય, કોર્પોરેશન વિસ્તાર હોય ત્યાં જ લાગુ હતો. હવે શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે ખાસ કરીને મિત્રો જે અધિકારીઓ છે દંડ ફટકારી શકતા હતા, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવી રહ્યા છે ખુશ ખબર, ખુશીના સમાચાર. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે
સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સે એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તમે ખાતું ખોલાવ્યા તો તમારા બેંક ખાતામાં 0 રૂપિયા હશે તો પણ તમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. જેમને ઓવરડ્રાફ્ટ સુવિધા એટલે કે લોન સુવિધા જ મળે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ તમને 10,000 રૂપિયાની લોન મળે છે. અરજી કરી શકો છો તમે. તમારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો મળે છે. અકસ્માત વીમામાં મિત્રો 1,30,000 રૂપિયા સુધીનો અકસ્માત વીમો